બોલીએ બોલીએ જોરદાર થાળી પાડીએ ઈશ્વરના માટે. હું પ્રભુનો આભાર માનું આજ રાતના સુંદર સમયના માટે. આ વર્ષની નાતાલની ઉજવણી આ કડકી ગામની અંદર આજે આ રીતે સુંદર આયોજન કરવા માટે પ્રભુએ સહાયતા કરી. અહીંયાના સ્થાનિક સેવક અને આ મંડળીના જે આગેવાન જીવનભાઈ અને એને વડીલ છે, બધા જવાનોને, બધા કુટુંબને, અને આજે રાત્રે આ સુંદર ગીતો અમારા માટે રજૂઆત કરે છે વાજિત્રો લઈને આવેલા શ્યામુ વર્શિપ ટીમ નાદગામના, અને પ્રભુના સેવાની અંદર વ્યસ્ત રહીને પ્રભુના મહિમામય સેવા કરનાર દરેક સેવકો, આ મંચ પર ખાસ કરીને મારા સરપંચ જેરામભાઈ અને પ્રભુના સેવકો, આઈપીસીના સેવકો છે, નજીનભાઈના માટે, રસિકભાઈના માટે, બધાને, અને આ વચન સાંભળનાર દરેક ભાઈ બહેનોને, દૂર દૂરથી આવેલા વિશ્વાસી ભાઈ બહેનોને, બાળકોને, અહીંયા દુકાન છે અને આજુબાજુ વિસ્તારથી, આ ગામથી આવેલા દરેક સજ્જનોને પ્રભુ જલ્દીથી જલ્દી આવનાર પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં પ્રેમી સલામ. બધા જમીન આવ્યા કે નહીં? જમી લીધું ને? થોડા વજન તો જોઈએ. નાતાલમાં આવ્યા છે. નાતાલ શું છે? નાતાલ શું કામ આ રીતે ઉજવી રહ્યા છે? એક પ્રશ્ન થાય કે નહીં? પ્રશ્ન ઉભો થાય, એ કેમ ઉજવે છે? કેમ કે બાઇબલની અંદર એમ લખવામાં આવ્યું છે, ઈસુ કૃષ્ણનો જન્મ આપણે પહેલાથી ઉજવવાનું ચાલુ નથી કરી, સ્વર્ગદૂતો શરૂઆત કરી છે. કોને શરૂઆત કરી? સ્વર્ગદૂતો. તમે તો નાતાલમાં તારા જોઈ કે નહીં? આ તારા અહીંયા નથી, તો આકાશમાં પહેલા જોવામાં આવ્યો 2025 વર્ષ પહેલે, જ્યારે ઈસુ કૃષ્ણનો જન્મ એક કુમારી મરિયમની ઉદરે થયો, અને ગૌશાલાની અંદર એમને કઈ જગ્યા ના મળતી હતી, તો દરેક ઘરની આંગણમાં જઈને એ લોકોને ખટખટાવ્યો. દરેક દરવાજા બંધ હતી, અને કોઈ ઘર નથી મળ્યો, કોઈ દુકાન નથી મળ્યો, કોઈ જગ્યા કોઈ આપવા માટે તૈયાર ના હતો. પરંતુ ઈસુ કૃષ્ણ જન્મ કોઈ બહારના કોઈ ખાડા જેવો વિસ્તારમાં થયા. એના પછી બાળકને ઉચકીને આવીને ગૌશાલાની અંદર એને સોડાવ્યો. એકદમ ગરીબ પરિવારમાં ઈસુના જન્મ થયો. તેથી ગીત ગાવા માટે કોઈ ના હતો, એટલે સ્વર્ગદૂત એને ગાવા માટે આવ્યો. પેલા ગીત જે લોકો ગોવાળિયા હતા તે લોકોને પ્રભુએ આ ગીત સંભળાવ્યો. તે ગીત લુકની લખેલી સુવાર્તા 10 અધ્યાય 10 અને 11 કલમની અંદર એવો છે, તમારા માટે એક જ બાળકનો જન્મ થયો છે, જે તમારા તારનાર છે. હાલેલુયા. કોણ છે? તારનાર. બધા બોલો, તારનાર. તમારો મુક્તિદાતા છે, જે માણસો માટે મુક્તિ આપવા માટે આવેલા ઈસુ કૃષ્ણના જન્મ વિશે એક વાર્તા એ લોકો એને સંભળાવ્યો. અને બીજા જે તારા છે, તારા માગીઓ જોયું, જ્યોતિષીએ જોયું. એવું કહે છે કે ભારત જેવો દેશમાંથી લોકો કે ઈસુ કૃષ્ણને જોવા માટે તારાની પાછળ યાત્રા કરીને ગયા છે. આજે આપણે એટલું બધું દૂર યાત્રા કરવાની જરૂર નથી. તમારા ગામમાં નાતાલ લઈને આવ્યા છે, એટલે કડકીના લોકો જોરદાર તાલી પાડીએ. આ ગામની અંદર નાતાલની ઉજવણી છે. હાલેલુયા. આપણે પોલીસ કર્મીઓ, સ્ટાફ લોકો પણ અમારા સુરક્ષા માટે, ભારત દેશની સુરક્ષા માટે, અમારા દરેકના સુરક્ષા માટે દિવસ રાત મહેનત કરનાર સાહેબ લોકો અમારા વચ્ચે છે. એમના માટે પણ હું પ્રભુનો આભાર માનો. થોડા સમય આપણને વજન તરફ જઈએ. કોઈ થોડા સમય, વધારે સમય લેવા હું નથી માંગતા, તો પણ આપણને વજન તો જોઈએ. વજન જોઈએ કે નહીં? જોઈએ કે નહીં જોઈએ? વજન કેટલા જણને વજન થાય છે? હાથ તો કરો. વજન જોઈએ. વચન આપણને જીવન આપે છે. ઈસુ કૃષ્ણ વચન છે. આજથી 3500 વર્ષ પહેલાથી લખવાનું શરૂઆત કરી, અને લખીને ઈસવીસન 96 વર્ષ સુધી 40 લોકો 3 ખંડમાં બેસીને
આ પુસ્તકને 3 ભાષામાં લખવામાં આવ્યો. 40 થી વધારે લોકોએ આ પુસ્તકને લખ્યું, પરંતુ આ પુસ્તકની એક એક કલમ આપણને એવું લાગે એક જ વ્યક્તિની મારફતે લખવામાં આવેલા પુસ્તક છે. એ બાઇબલ આપણને જીવન આપનાર પુસ્તક છે. હાલેલુયા. આ જગત પર સૌથી વધારે જે પુસ્તકનો નિર્માણ થાય, પ્રકાશન થાય અને લોકો વાંચે એ બાઇબલ છે. તે બાઇબલની અંદર ઈસુ ખ્રિસ્તની કહાની છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત કોણ? નાતાલ શું છે? નંબર 1, માણસને દેવે પ્રેમ કરે છે એ બતાવે છે નાતાલ. બધા બોલો પ્રેમ. પ્રેમની ઉજવણી છે નાતાલ. હાલેલુયા. કોણ તમને પ્રેમ કરે? કોણ પ્રેમ કરે? ઈસુ. જોરથી બોલો ઈસુ. કદાચ તમને કોઈ માણસ પ્રેમ નથી કરતા હોય. ઘણા બધા લોકો એવો કહે છે કે મને પ્રેમ કરવાવાળા કોઈ નથી. તે છે તમને પ્રેમ કરવા આ જગત પર આવેલા એક વ્યક્તિનું નામ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ તમને પ્રેમ કરીએ છે. હાલેલુયા. પડોશીના હાથ પકડીને કહે, તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિને હાથ હલાવીને, કેમ કે કદાચ ઊંઘતા હોય. જે લોકો ઊંઘે તો હલાવે તો ઊંઘમાંથી ઉઠે કે નહીં? ઈસુ તમને પ્રેમ કરે છે. જોરથી બોલો. ઈસુ તમને પ્રેમ કરીએ છે. નંબર 1, ઈસુ ખ્રિસ્તના પ્રેમ છે આ નાતાલ અથવા જે તારા જે જોવામાં આવે એ છે ઈસુ તમને પ્રેમ કરીએ છે. આજે આ જગત પર તમે કહેતા હોય, જવાના યુવતી કહેતા હોય, મારા માતા પિતા મને પ્રેમ નથી કરતા, મારા પડોશી મને પ્રેમ નથી કરતા, મારા સાસુમાં મને પ્રેમ નથી કરતા, મારા સસુર મને પ્રેમ નથી કરતા, મારા નણંદ મને પ્રેમ નથી કરતા, મારા મિત્ર મને પ્રેમ નથી કરતા, મારા સ્કૂલમાં પ્રેમ નથી મળતો, મારા નોકરી સ્થાનમાં પ્રેમ નથી મળતો. આજે રાત્રે એક વ્યક્તિને હું તમારી વચ્ચે હું ઊભી કરું. એનું નામ છે ઈસુ. પોતાના પ્રાણ આપીને પણ તમને પ્રેમ કરનાર એક વ્યક્તિ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ કહે છે હું તમને પ્રેમ કરું છું. એટલું જ નથી, તમારા માટે પોતાના જીવનને તે સમર્પણ કરી, પોતાનું લોહી આપીને પ્રેમ કરીએ છે. એવું કોઈ પ્રેમી છે? પ્રેમાળ એવો કોઈ છે? નથી. આ જગત પર કોઈ એવો પ્રેમી નથી. અહીંયા એટલું બધું એક ખાય છે, બરાબર? એક વાર આશીષભાઈએ મને કીધું, અહીંયા સાહેબ દૂરથી લોક આવીને તો મરી જાય છે, મરવા માટે જ આવે છે. પરંતુ કડકીની અંદર મરવા માટે આવતા હતા, પરંતુ કડકીમાં એક મંડળી છે, તે મંડળીની અંદર જીવન પામવા માટે લોકો આવે છે. હાલેલુયા. આવો. ઈસુ કહે છે હું તમને જીવન આપું છું. કેમ કે ઈસુ પોતાના જીવન તમને આપીને તમને જીવન આપનાર પ્રભુ છે. અને બીજી વાત, ઈસુ શું કામ આ જગત પર આવ્યા? તમે માણસ બધા પાપી હતા. માણસ બધા પાપી. પાપોના માટે મરી જવા મારા ઈસુ આવ્યા છે. પાપીઓને તારવા નથી, પાપીઓને માટે મરી જવા ઈસુ આવ્યા છે. હાલેલુયા. પોતાના મારા ઈસુ 2000 વર્ષ પહેલા આ જગત પર આવ્યા. 2 ડાકુઓની વચ્ચે, 3 સૂલીઓ પર, 3 ખીલીઓની ઉપર, એક સૂલી પર, એક વધસ્તંભ પર મારા ઈસુ મરી ગયા. તમારા માટે મરી જવા માટે આવ્યા. કેમ? કેમ કે બાઇબલ કહે છે કે પાપનો મુસારો મરણ છે. તે પાપ જે કરે એ મરવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત મરવા માટે આવ્યા છે. કેમ કે માણસ બધા પાપી. એટલે પાપ એટલે શું સાહેબ? પાપ એટલે શું? ઘણા લોકોને નથી ખબર પાપ એટલે શું. જે તમે ગુંડું કામ કરે છે તે જ પાપ. તમે ગાળ બોલો છો તે પાપ. દારૂ પીતા હોય તો પાપ. તમે તંબાકુ ખાઈને ભરે તો તમારા માટે પાપ છે. બીજાની સાથે ઝઘડા કરતા હોય તો પાપ. અને જે કઈ તમે કરવાનું નથી, વ્યભિચાર કરતા હોય તો પાપ. પોતાના માતા પિતાને મારતા હોય તો પાપ. પતિ પત્નીને મારતા હોય તો પાપ. જૂઠ બોલતા હોય તો પાપ. આ જગત પર પાપનો જે બાઇબલની આધારે નથી, આ સમાજ પણ કહે છે આ ખોટી કામ છે. જે તમે કરતા હોય એ બધું પાપ છે. જે કેમ કરે છે? માણસ પાપી હોવાના કારણ કરે છે. અંદરથી તમારા લોહીની અંદર પાપ છે. જન્મથી તમે પાપ છે. જે પાપ કરે તે મરી જવું જોઈએ. મારા ઈસુ તમારે જે મરવાનું, તે જગ્યા પર ઈસુ પોતાના પાપ, તમારા પાપ એના માથા પર લઈને તમારા માટે મરી ગયા. એ છે નાતાલ. હાલેલુયા. ઈસુ તમારા માટે મરી ગયા. એક નાની દાખલા તમને બતાવો. એક જગ્યા પર એક સારા જજ હતા. જજને શું કહેવાય? કોર્ટની અંદર જો જજ હોય ને, જે અદાલતની અંદર
કોર્ટમાં જજ હોય છે, વકીલ પણ હોય છે. જજ બોલે એને આમ કરો, એને ફાંસી પર લખાવો, એને આમ કરો. જે ખોટું કરતા હોય એને જેલમાં સલાખની પાછળ દખલ મારો, એને ખેતખાનાની અંદર ફોરાવો. એ બધું જે જજ કહેવામાં આવે. જજના એક જ દીકરા હતા. એક દિવસ એવો બન્યો, જજના દીકરા જે નશેલી પદાર્થ એની હાથમાં રાખવાની કારણ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એને પકડાઈ ગયા. પકડીને એની વિરુદ્ધમાં પોલીસ કેસ આવ્યો. જજ હોય તો એની કારણે એને બચાવી શકતો હતો, એને બચાવવાનો કોશિશ નથી કરી. કેમ કે જ્યારે જે દીકરા નાના હતા ત્યારથી એમને કહેતો હતો દીકરા એવું ખોટું ના કામ કરવો, પરંતુ એ માનતા નથી. દોસ્તારને સાથે ગાંજા પીવાનું ચાલુ કરી, એમને MDMA વાપરવાનું ચાલુ કરી, એમને બ્રાઉન સુગર વાપરવાનું ચાલુ કરી. એક દિવસ હોસ્ટેલની અંદર પકડાઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યો અને પછી એને કોર્ટમાં આવ્યો. જે કોર્ટમાં એના પિતાજી એના માટે જે જજ છે તેની પાસે લઈને આવ્યો. જજને તો ખરું બધા લોકો જોઈ રહ્યા હતા કે પપ્પા એને રિહા કરે, એને દોષી ઠરાવે કે એને બહાર જવા દે. એમને એક નિયમ બધા લોકો, અમે આજ રાત્રે મુસલમાની વાત નથી કહેતા. આજ રાત્રે અમે જે કહેશે હકીકતની વાત છે. એ ઈશ્વરે કીધું સત્ય માર્ગ તથા જીવન હું છું. જે ઈશ્વર કૃષ્ણ કીધું જીવનના રોટલી હું છું. ઈશુ આપણને શાંતિ આપવા માટે આવ્યા છે. હાલેલુયા. ઈશુ નાતાલ એટલે શું છે? બે ત્રણ બાબત પણ જલ્દી બોલું. નાતાલ એ છે તમારા જીવનમાં શાંતિ મળે, શાંતિ આપવા માટે આવેલા વ્યક્તિનો દિવસ છે. ઈશ્વરે કીધું હું મારી શાંતિ તમને આપું છું. બધા બોલો શાંતિ, જોરથી બોલો શાંતિ. શાંતિ બહેનની વાત નથી કરતા.